આ પ્રમાણે પગ લાંબા કરીને બેસી જવાનું। તમારા કમરના સેન્ટરમાં કડક રૂવાળો પીલો મૂકી દેવાનો છે। પછી ધીમેથી સૂઈ જવાનું અને એડજસ્ટ કરી લેવાનું। પછી બંને હાથ ઉપર લેવાનું, હથેળી જમીન પર અને આંગળીઓ બધી ભેગી કરવાની। પગને બહારની બાજુ ખેંચવાનું, હાથને ઉપરની બાજુ। આખું બોડી તમારું ખેંચાશે, પેટ ચેસ્ટના સ્નાયુ ખેંચાશે અને જરૂર પડતી એડજસ્ટમેન્ટ કરવાનું। આ પોસ્ચર બ્રિજ પોસ્ચર કહેવાય છે, સહેલું છે। આનાથી વેઇટ લોસ, ડાયાબિટીસ, હાઇપરટેન્શન, લો પ્રેશર, પેટ ફૂલી ગયેલું હોય, ઇનડાઇજેશન, સ્લીપ ડિસ્ક, સાયટિકા એવા અનેક પ્રોબ્લેમમાં આ આસન બહુ જ યુઝફુલ છે। આ પોઝિશનમાં સૂવાથી લાઈફ ટાઈમ તમને શ્વાસના પ્રોબ્લેમ પણ નહીં થાય અને ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ બને છે। અને એકદમ ખેંચેલી કન્ડિશનમાં રાખવાનું 1-2 મિનિટ। અને જાપાનમાં આ પોઝિશન ઉપર બહુ જ રિસર્ચ થયેલું છે। ત્યાર પછી હાથ સાઈડમાં લઈ લેવાનું અને આગળ આપણે કરીશું સર્વાંગાસન। સર્વાંગાસનમાં એક પગ ઉપર લેવાનું ડાબો, પછી જમણો પગ લેવાનું અને તમારું ડોકી પર અને થોડું વજન કમર પર આવે એ પ્રમાણે સૂવાનું છે। હાથ સાઈડમાં રાખી શકાય અથવા તો ઉપર પણ રાખી શકાય। અને આ પોઝિશનમાં તમારા અનેક પ્રકારના ઘૂંટણના પ્રોબ્લેમ, આર્થરાઇટિસ, અનિદ્રા, અપચો એવા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે। ત્યાર પછી 1 મિનિટ આ આસનમાં રોકાવાનું છે અને ગમે તેવો ઘૂંટણનો સોજો હોય, દુખાવો, એમાં ઘણી રાહત થાય છે। વેરિકોઝ વેઇનમાં પણ ફાયદાકારક છે।